અમદાવાદને હેરિટેજ સિટી કહેવામાં આવે છે. હેરિટેજ સિટીમાં અનેક જોવાલાયક હેરિટેજ મોન્યુમેન્ટ છે, જેમાં બાદશાહ હજીરાનો પણ સમાવેશ થાય છે. બાદશાહના સમયથી આજે પણ અહીં નોબત વગાડવામાં આવે છે. હવે જુઓ આ ખાસ અહેવાલમાં. આ છે અમદાવાદના માણેકચોક ખાતે આવેલો બાદશાહનો હજીરો, કે જ્યાં વાગી રહ્યા છે નગારા અને શરણાઈ. અહીં કોઈ પ્રસંગ કે કાર્યક્રમ માટે નહીં, પરંતુ અમદાવાદના એક સમયના રાજા અહમદશાહ બાદશાહ માટે નોબત વગાડવામાં આવી રહી છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં હજીરામાં અહમદશાહ બાદશાહની દરગાહ આવેલી છે. બાદશાહના સમયથી અહીં નોબત વગાડવામાં આવે છે. બાદશાહના સમયમાં સવારે 6 વાગ્યે 9 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે નોબત વગાડવામાં આવતી. રાત્રે 11 વાગ્યે નોબત વગાડી શહેરના 12 દરવાજા બંધ કરાતા. બાદશાહના અવસાન બાદ તેમને અંજલિ આપવા નોબત વગાડવાની આ પરંપરા ચાલુ છે. 4 પેઢીથી નોબત વગાડતા હમીરભાઈ કહે છે કે તેમણે બાપદાદાનો વારસો જાળવી રાખ્યો છે. અમે જે વગાડીએ છીએ અહીંયા સાંજે 7 વાગ્યા પછી રાતે 11 વાગ્યા એ ડેલી વાગે છે. અમારી જે પરંપરા ચાલે છે એ અમે જાળી રાખી છે. અત્યારે અમારા જે દાદા અને અમારા બાપા છે એ વખતે અમને અમારી પેઢીને જાળી રાખી છે. અમે સલામી આપીએ. અમદાવાદ આવતા લોકો માણેક ચોકમાં અવશ્ય આવે છે. માણેક ચોકમાં રાજાના હજીરા અને તેની સામે આવેલા રાણીના હજીરાની મુલાકાત લે છે. આ વિરાસતની સંભાળ માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હેરિટેજ રૂટ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રકારના સ્થાપત્યો, એ અંગ્રેજનું સ્થાપત્ય હોય, મુગલ સ્થાપત્ય હોય કે મરાઠા સ્થાપત્ય હોય, આ બધા જ સ્થાપત્ય આપણે ત્યાં વિદ્યમાન છે. અને એટલા માટે જ વર્લ્ડ સિટી, જે દિવાલની અંદરનું જે સિટી છે, એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. હજીરામાં આવેલા આ નગારા બાદશાહના સમયના છે અને તેની ઉપર તેમનું નામ પણ જોવા મળે છે. એક સમયનું નાનકડું અમદાવાદ આજે બૃહદ અમદાવાદ બન્યું છે. સિટી તેનો વારસો સાચવીને બેઠું છે, ત્યારે આ વારસા અંગે લોકો વાકેફ થાય તે પણ એટલું જ જરૂરી છે. ઝલક અધ્યારો, GSTV અમદાવાદ.